સુરત ક્રાઇમ બ્રાન્ચે નવસારી શહેરમાં 2002માં પારસી દંપતીના ડબલ મર્ડર અને લૂંટના ગુનામાં દોષિત થયેલા અને રાજપુર જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલા આરોપી બિપિન નટવરલાલ શર્મા ઉંમર 43ને હિંમતનગર ખાતેથી ઝડપી લીધો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હિંમતનગર શહેરના હાથીમતી કેનાલ ફંડ સામે પૂર્ણિમા ચોક પાસે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિપિન શર્માને ઝડપી પાડ્યો હતો। બિપિન મૂળ ખેડ બ્રહ્માના બ્રહ્માજી ચોકનો રહેવાસી છે, પરંતુ તે છેલ્લા કેટલાક વર્ષોથી હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર છુપાઈને જીવી રહ્યો હતો। 2002માં બિપિન શર્મા અને તેના સાગરીત રઘુનાથ ગુર્જર સહિતના લોકોએ નવસારીમાં એક પારસી દંપતીને તેમના ઘરમાં બાંધકીને લીધા બાદ ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી 54,000ની લૂંટ ચલાવી હતી। આ કેસમાં નવસારી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી આઈપીસી કલમ 302, 394, 342 અને 120B મુજબ ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ નામદાર એડિશનલ સેશન કોર્ટ નવસારીએ આજીવન કેદ અને 5,000ની દંડ સજા ફટકારી હતી। બિપિન શર્મા લાજપુર જેલમાંથી સજા ભોગવી રહ્યો હતો, પરંતુ પેરોલ રજા મળી હતી અને તે ફરાર થઈ ગયો હતો। બિપિન શર્મા માત્ર ડબલ મર્ડર અને લૂંટના ગુનામાં જ નહીં, પણ ગુજરાતના અન્ય શહેરોમાં નોંધાયેલા ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। મોડાસા, નવસારી, વલસાડ, સચિન, પાટણ, બાલીસણા અને અમદાવાદના 16 હાઈકોર્ટ પોલીસ સ્ટેશનોમાં તેના પર અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।